જય યોગેશ્વર દેભારીની આ પવિત્ર ધરા ઉપર પટેલ શોભાભાઈ કાળીદાસના સુપુત્ર ભાઈ શ્રી ચંપકભાઈ અને રમાબેનના સુપુત્ર ચિરંજીવ ઉત્કર્ષ નું સગપણ ખુટેલાવ નિવાસી પટેલ હસમુખભાઈ કાળીદાસ અને મથુરુબેનની સુપુત્રી ચિરંજીવ યોગીના સાથે આજે મુક્ત રીતે જાહેર કરીએ છીએ ત્યારે ચંપકભાઈ, સોમભાઈ, કાળુભાઈ, વિજયભાઈ નો પરિવાર સમસ્ત ડેભારી ગ્રામજનો ના આમંત્રણને માન આપી અને આપ જ્યારે આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા છો ત્યારે આપ સર્વને આવકારતો અમે હર્ષ સાથે આનંદની લાગણી અનુભવીએ છીએ. એવું કહેવાયું છે કે લલાટે શોભવા માટે કુમકુમ રૂડું વરદાન પામ્યું છે. લલાટે શોભવા પામવા માટે કુમકુમ રૂડું વરદાન પામ્યું છે અને સિંદૂર સેથી માં પોતાનું સ્થાન પામ્યું છે. ત્યારે આવા દિવ્ય અને ભવ્ય પ્રસંગે આ સગપણના ઉપક્રમે સગપણના સમારંભમાં આપ જ્યારે મોટી સંસ્થામાં મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા છો ત્યારે આ નવ યુગલ અથવા નવ દંપતીને આ સગપણ નિમિત્તે આપણે લાખ લાખ વંદન પાઠવીએ છીએ, કોટી કોટી અભિનંદન પાઠવીએ છીએ. સિંદૂર, સેથો અને લલાટ આ એક શણગાર નથી પણ એક સંકલ્પ છે, જીવનના એક સંકલ્પ છે. સિંદૂર કહે છે કે હુંમાંથી અમે બનવાનો સંકલ્પ કરે છે. સેથો કહે છે કે આપણે સુખ દુઃખમાં સાથે જીવવાનું છે, સાથે હળીમળીને ચાલવાનું છે. અને લલાટ કહે છે કે મારા જે સંસ્કારો છે, મારી જે જીવન વિકાસની નૈયા છે એને મારે માર્ગમાંથી ડગાવવાની નથી. આજથી આ બે પરિવારો, જુદા જુદા પરિવારો, ભાઈ શ્રી ઉત્કર્ષ અને યોગીના એક સુંદર મજાનું શિક્ષણ મેળવીને જ્યારે પોતાના એક નવી ઇનિંગ્સ તરફ આગળ વધી રહ્યા છે ત્યારે ઉત્કર્ષ એ પોતે વિદ્વાન થયેલા છે. યોગીના એમએસસી કેમિસ્ટ્રી થઈ અને પંચમહાલ ડેરીમાં સ્થાયી જોબ કરે છે અને કેમિસ્ટ્રી વિષય સાથે આજે આ જીવનની કેમિસ્ટ્રી પોતે રચવા જઈ રહ્યા છે. ત્યારે આ નવયુગલ ને સગપણ અવસરે આપણે પુનઃ અભિનંદન પાઠવીએ છીએ. બંને પરિવારો એક બાજુ શિક્ષણ છે, સ્વાધ્યાયના સંસ્કારો છે અને બીજી બાજુ સમાજ સેવા છે, સહકારની ભાવનાથી આગળ વધતો પરિવાર છે. એટલે આજનું એ સગપણ એક માત્ર એક અવસર નથી પણ બે દિલ, બે પરિવારો, બે વિચારધારાનું એક મિલન થવા જઈ રહ્યું છે. ત્યારે એ સગપણના આપણે સાક્ષી બનવા જઈ રહ્યા છે અને આપણને એક આનંદનો અવસર આપવા માટે છે.